ગુજરાતમાં દારૂબંધી છે, પણ દરરોજ દારૂબંધીના લીરે લીરા ઉડતા અલગ અલગ શહેરોમાં, ત્યાં સુધી કે હવે તો ગામોમાં પણ દેખાય છે. પણ આ બધા વચ્ચે અમદાવાદમાં એક આશ્ચર્યજનક વાત સામે આવી, જેમાં બ્રાન્ડેડ દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરી અને વેચવામાં આવતો હતો. અને આ દારૂ વેચનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. કિરણ ખટીકની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જિગ્નેશ મારી સાથે જોડાયા છે. જિગ્નેશ, એક તો ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી બાજુ ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે, દારૂ પ્રવેશવો શક્ય જ નથી જો આપણે પોલીસ ખાતાના અને એના દાવા પ્રમાણે જો વાત કરીએ તો. પણ એમાં મોંઘી દારૂ અને એમાં આ સસ્તો દારૂ ભરીને વેચવો, આ એક આશ્ચર્ય પ્રમાણે એવી વાત છે. નુપુર, જ્યારથી ગુજરાતમાં દારૂબંધી આવી છે ત્યારથી, એટલે કે દારૂબંધી અમલમાં છે ત્યારથી કોંગ્રેસ અને ભાજપ બંને એક જ વાતને લઈને ઘમાસાણ કરતા જોવા મળતા હોય છે કે રાજ્યમાં દારૂબંધી છે તો વિપક્ષનો આક્ષેપ હોય છે કે જોવે તેટલો દારૂ માંગો ત્યાં તે ક્વોન્ટિટીમાં મળી રહે છે. પરંતુ અમદાવાદની સોલા પોલીસે જે એક કિરણ ખટીક નામના આરોપીની ધરપકડ કરી છે તેનો એમ જ કંઈક અલગ હતી. તે મોંઘી દાટ એટલે કે સ્કોચની બોટલોની અંદર સાદો જે દેશી દારૂ આવે છે, એટલે કે હલકી ગુણવત્તાનો અને સસ્તો દારૂ, તે બોટલોમાં ભરી અને તેને વેચતો હોવાનો પુરાવા મળ્યા હતા અને જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે. ધરપકડ કરી તેની પાસેથી 25,000 રૂપિયાનો દારૂ છે તે કબજે કરવામાં આવે છે. પરંતુ કિંમત મહત્વની નથી, જે આરોપીની મોડસ ઓપરેન્ડી છે કે સસ્તા દારૂને મોંઘો કરી અને વેચવો, તે મોડસ ઓપરેન્ડી ક્યાંક મહત્વની છે. અને લોકો જે કહી શકાય કે માત્ર સ્ટેટસ પૂરતો સ્કોચ પીવો અથવા તો સ્ટેટસ માટે બતાવવા પૂરતી મોંઘી બોટલો ખરીદતા હોય છે, તે લોકોએ પણ ચેતી જવાની જરૂર છે. કારણ કે આખરે તેમના હાથમાં જે દારૂની બોટલ આવે છે તેમાં દારૂ તો સસ્તો જ છે, માત્ર લેબલ મોંઘા છે. અને આ આધારે જે સોલા પોલીસે કાર્યવાહી કરી છે તેના આધારે જે કિરણ ખટીક છે તે અંદાજિત છેલ્લા 6-1 મહિનાથી આ રીતે સસ્તી બોટલનો દારૂ લઈ અને મોંઘી બોટલમાં વેચતો હોવાનો ખુલાસો થયો છે. અને તેને